સુઈગામ થી 15 કિલોમીટર દૂરથી ભારતમાલાથી નીકળ્યા હતા. અમારી ગાડી અટવા ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ 18 પહોંચ્યું છે. કાકા મારી જોડે છે. કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા અહીંયા? કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? હેરાન થઈ ગયા, પાણી ભરેલું છે, ગામ બહાર નહેર કે એવું નથી. એનડીઆરએફ ની ટીમ પણ અટવાઈ ગઈ હતી. અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને અમારી પાછળ એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી. અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ. સીધા જ દ્રશ્યો સુઈગામના. આ દ્રશ્યો છે સુઈગામના કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફ ની ટીમ, એનડીઆરએફ ની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફ ની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18 ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે. શું પરિસ્થિતિ છે સુઈગામની તે બતાવી રહ્યા છે. એસડીઆરએફ ની જે ટીમ છે, એનડીઆરએફ ની ટીમ, ફાયર ની ટીમ અહીંયા સુઈગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી. અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ ની ટીમ અહીંયા છે, એનડીઆરએફ ની ટીમ અહીંયા છે. અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે તે વહીવટી તંત્રની નજરે પડી રહી છે. સુઈગામની હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે એસડીઆરએફ ના એક અધિકારી પણ છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમના જોડે. ખાસ કરીને ગિરીશભાઈ, કેવી પરિસ્થિતિ અહીંયા સુઈગામની? અહીંયા કમર પાણી હતું અને લગભગ અમે 12 વાગે અહીંયા આવી ગયા પાલનપુરથી. પછી ભરડવાની એ બધું પાણી વધારે છે. તો હાલ અમારી બોટથી ત્યાં રેસ્ક્યુનું કામગીરી ચાલુ છે. સવારથી કેટલા રેસ્ક્યુ કરાયા? રેસ્ક્યુમાં લગભગ 20-25 માણસોનું લગભગ મેં રેસ્ક્યુ કર્યું છે. કેટલી ટીમો અહીંયા છે? અહીંયા તો અમારી એસડીઆરએફ મડાણા, એનડીઆરએફ છે, ફાયરની છે. તો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એસડીઆરએફ ની જે ટીમ છે તે અહીંયા છે. જે જેટલા વિસ્તારમાં પહોંચી શકાય છે તેટલા વિસ્તારમાં એસડીઆરએફ ની ટીમ પહોંચી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ડીડીઓ અત્યારે નીકળ્યા છે. વાવ પાસે તેમની ગાડીઓ ફસાઈ છે. તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ.